અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજય રૂપાણી છે એમનું પણ નિધન થયું હતું। આપણે જોયું હતું કે ગઈકાલે રાજકોટ છે તે અડધો દિવસ માટે બંધ રહ્યું હતું। તમામ શાળાઓ છે એને પણ બંધ રાખવામાં આવી હતી। ઘણા બધા લોકોએ પોતાના ધંધા રોજગાર છે એને પણ બંધ રાખ્યા હતા। પરંતુ અત્યારે હાલ રાજકોટની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે બોર્ડ લગાવવામાં આવ્યા છે। રાજકોટના અનેક એવા ચોક છે એના સહિત અનેક એવા વિસ્તારો છે કે જેની અંદર તેમને શ્રદ્ધાંજલિ અર્પતા ઘણા બધા બોર્ડ છે તેને લગાડવામાં આવ્યા છે। રાજકોટના રાજમાર્ગો પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફોટોવાળા પણ બોર્ડ લગાવવામાં આવ્યા છે અને ખાસ કરીને જે અણધારી રીતે તેમનું અકાળે મૃત્યુ થયું છે એ જ વાતને લઈને અત્યારે હાલ સમગ્ર રાજકોટ છે એમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું। તેમના અવસાન બાદ રાજકોટભરમાં શોકની મોજું જે ફરી વળ્યું છે ત્યારે જે ઠેર ઠેર જગ્યાએ વિજયભાઈ રૂપાણીના પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે। રાજકોટના કિશનપરા ચોકના દ્રશ્યો છે કે જે હું આપને દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છું। કિશનપરા ચોકમાં ફરતી બાજુ વિજયભાઈ રૂપાણીના પોસ્ટરો છે તે શ્રદ્ધાંજલિ પાઠવતા લગાવવામાં આવ્યા છે। આ એક તરફનું પોસ્ટર છે જ્યારે બીજી તરફના દ્રશ્યો પણ હું આપને દેખાડીશ। બીજી તરફ પણ ખૂબ જ મોટું પોસ્ટર છે તે વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવતું લગાવવામાં આવ્યું છે। આવા પોસ્ટરો રાજકોટમાં ઠેર ઠેર જગ્યાએ લગાવવામાં આવ્યા છે। વિજયભાઈ રૂપાણીએ રાજકોટને ઘણા જ વિકાસ કાર્યોમાં કહીએ કે મદદરૂપ થયા છે અને ઘણા જ વિકાસ કાર્યો છે તે વિજયભાઈએ તેમના કાર્યકાળ દરમિયાન રાજકોટને અપાવ્યા છે। ઘણા જ પ્રોજેક્ટો તેમના દ્વારા આપવામાં આવ્યા છે। જે રીતના વિજયભાઈની યાદ છે જે રાજકોટ કદી ન ભૂલી શકે તેટલા વિકાસ કાર્યો છે તે વિજયભાઈ રાજકોટને આપ્યા છે। જે એક સરળ અને સાદા અને ઉમદા સ્વભાવના વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઈ રૂપાણી જ્યારે હવે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા પોસ્ટરો છે તે રાજકોટ શહેરમાં ઠેર ઠેર જગ્યાએ લગાવવામાં આવ્યા છે। જે રીતના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પણ રાજકોટ શહેરમાંથી ઠેર ઠેર જગ્યાએ છે તે પાઠવવામાં આવી રહી છે। કેમેરા પર્સન મોહિત બાયણી સાથે સાહિલ છપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની જો વાત કરવામાં આવે તો એની અંદર 241 જેટલા લોકો છે એ લોકો મોતને ભેટ્યા છે। અત્યારે હાલ ઘણા બધા લોકોના DNA કરવામાં આવ્યા છે અને ધીરે ધીરે કરીને એક બાદ એક મૃતદેહ છે તે પરિવારને સોંપવામાં પણ આવી રહ્યું છે। પરંતુ વાત કરવામાં આવે કે વિજય રૂપાણીને લઈને અત્યારે હાલ સમગ્ર રાજકોટ છે તે શોકમગ્ન દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા જે બોર્ડ છે તે દરેક જગ્યાએ અત્યારે હાલ રાજકોટમાં લગાવવામાં પણ આવ્યા છે। નમસ્કાર।